અમદાવાદમાં બહુ સારામાં સારો ફેરફાર કર્યો. હિંમતસિંહ પટેલ કે જે હતા એમને જે લંગડા ઘોડા તરીકે ગણવામાં આવે છે એમાંના એકને કાઢી મૂક્યા. આ એક સારામાં સારો નિર્ણય મારી દ્રષ્ટિએ આ એક છે. પણ દિલીપભાઈ, શું એનાથી હિંમતસિંહનો શહેર ઉપરનો જે પ્રભાવ છે અથવા જે પકડ છે, ઇન્ફ્લુઅન્સ છે, તમને લાગે છે કે ઓછી થશે? એ તો શક્તિસિંહની સાથે જ હોય છે. એટલે સોનલબેન આવીને કરશે. સોનલબેન સારા વ્યક્તિ છે, પણ એ સેનાપતિ બનાયા છે, પણ લશ્કર જ નથી તો શું કરશે? એટલે હાલત એવી છે કે આ એક સારો નિર્ણય છે, એમાં કોઈ સવાલ નથી. અને બીજી બાબત કે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે 5 પ્રમુખો એવા મૂકજો કે જે દલિત સમાજમાંથી આવે, ઓબીસી સમાજમાંથી અને મહિલામાંથી આવે. તો 15 તો આ હોવા જોઈતા હતા, 5 મહિલાઓ હોવા જોઈતા હતા. એના બદલે એક જ મહિલા મૂકી છે. પેલી વાત એ કેટલા દલિત છે, કેટલા ઓબીસી છે, કેટલા ઉજળિયાત છે. કારણ કે હવે જે આપણે રાજકારણ જોઈએ છે, રાજકારણ જ્ઞાતિ આધારિત અને ધર્મ આધારિત છે. તો મુસ્લિમ કેટલા છે? 20% મુસ્લિમ હોવા જોઈએ. હા, માનો કે 40 છે, 40માંથી 15% તમે ગણો તો 4 ને 2 6 અથવા તો 5 ગણો, 5 મુસ્લિમ હોવા જોઈએ. કેટલા છે? એ પણ નથી. તો આ કોંગ્રેસનું કલ્ચર જે છે એ કંઈક જુદા જ પ્રવાહ તરફ જઈ રહ્યું છે. રાહુલ ગાંધી કંઈક જુદું કરી રહ્યા છે અને પ્રદેશના નેતાઓ કંઈક કરી રહ્યા છે. તો આમાં મારી દ્રષ્ટિએ જે આ નક્કી કરવામાં આવ્યો છે ઓવરઓલ ઉપરથી આપણે જોઈએ તો એમાં આ સૌથી મોટી ખામી છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું હતું એ કરવામાં નથી આવ્યું. કેમ નથી કરવામાં? તો એમાં પહેલું હર્ડલ છે વેણુગોપાલ. વેણુગોપાલ જે કહે છે એ પ્રમાણે થાય છે. હવે આમ આદમી પાર્ટીમાં અહીંયા એની સાથેનું ગઠબંધન તોડી નાખવું એવો આદેશ કોણે આપ્યો હતો? વેણુગોપાલે આપેલો. તો આ જે કંઈ ગુજરાતમાં થઈ રહ્યું છે તો પહેલા એના જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો વેણુગોપાલ છે. પછી બીજા નંબર ઉપર શક્તિસિંહ આવે છે. પછીના જે એના પ્રમુખો, ઉપપ્રમુખ જે બધા છે, મંત્રી, મહામંત્રી, એ બધા એટલા જ જવાબદાર છે. અને આ પ્રમુખો નક્કી કરવા માટે 145 લોકોને આ બધી જ જિલ્લા અને શહેરોમાં મોકલવામાં આવ્યા હતા. 145. અને એમાંથી કેન્દ્રમાંથી જે આવ્યા હતા એ કેન્દ્રમાંથી 40 આવ્યા હતા. તો આ બધાએ ઉકાળ્યું શું? સવાલ એ છે. કારણ કે જે મૂકવામાં આવ્યા છે એમાં જીતાડી શકે એવા માત્ર ને માત્ર 5 આપણે આંગળીના વેઢે ગણી શકાય એવા છે. એમાં 1-2 નામ આપણે આપીએ તો એક દ્વારકા છે, દેવભૂમિ દ્વારકામાં પાલભાઈ આંબલિયા. બીજા છે પુંજાભાઈ વંશ. આ 2 ગણાઈ શકાય. તો આવા 5 જ પ્રમુખોને આપણે એવું કહી શકાય છાતી ઠોકીને કે આખા જિલ્લાને દોડતું કરી શકે એવા છે. બાકીના જે છે 35 શું કરશે? કશું જ કરી શકે એવું મને નથી દેખાતું. અત્યારે જે એની યાદી આપણે જોઈએ છીએ એ પ્રમાણે સુરતમાં કેવા બધા મૂકવામાં આવ્યા છે. સુરતમાં જાણે કે ભાજપના પાટીલે કહ્યું હોય ને મૂકવામાં આવ્યા હોય. ત્યાં અસલમ સાયકલ વાળા કરીને જે છે એ સતત લડે છે, ભાજપ સામે લડે છે. કોને મૂકી દીધા? કે જેનું જિલ્લામાં કોઈ સિટીમાં કોઈ સુરત શહેરમાં ઓળખતું નથી એમને મૂકવામાં આવ્યા છે. એની બાજુનો જે ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં કોને મૂકવામાં આવ્યા? જેને કોઈ ઓળખતા નથી, જે જૂથવાદમાં માને છે એને નથી મૂક્યા. એના બદલે જે દર્શન દેસાઈ કરીને જે છે એ સતત સહકારી ક્ષેત્રનો માણસ છે, સહકારી ક્ષેત્ર અને સતત લડનારો માણસ. લોકોના પ્રશ્નો એને અઠવાડિયે એક આંદોલન તો એવું હોય છે કે જે લોકોની પીડા હોય છે, લોકોની સમસ્યા હોય છે. બુલેટ ટ્રેનને લઈને પણ એને બહુ સારી જબરજસ્ત ખેડૂતોને લઈને જે ફાઇટ આપી એમણે. હા, યસ. બુલેટ ટ્રેન થી લઈને ઘણા બધા ઇસ્યુ, સુરતના ઘણા બધા ઇસ્યુ એને ઉભા કર્યા છે. તો જે લડે છે એમને તમે સાઈડ કોર્નર કરી રહ્યા છો. જે નથી લડતા ને જૂથવાદમાં માને છે ને એમને તમે આમાં મૂકી રહ્યા છો. ભાવનગરનું ઉદાહરણ આપી શકીએ, અમરેલીનું ઉદાહરણ આપી શકીએ. ભાવનગરમાં તો એવા એક મૂકવામાં આવ્યા છે કે જેણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એમને પ્રમુખ બનાવાયા છે. તો આવું જ આપણે બોટાદમાં જોઈ શકીએ છીએ. બોટાદમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર એને જે મૂકેલા 15 ઉમેદવારો તો નગરપાલિકામાં 15 હારી ગયા, એને તમે પ્રમુખ બનાવો છો. તો આવા તો અનેક ઉદાહરણો આપી શકાય. મનહરભાઈ ક્યાં સુધી ફક્ત પ્રવક્તા રહેશે મને સમજ નથી પડતી. હા, એ લડાઈ જ છે મનહરભાઈ. કેમ તમે એમને નથી મૂકતા? તો આ જે બાબતો છે મારી દ્રષ્ટિએ કે કોંગ્રેસ જે કહે છે કંઈ, એના નેતાઓ કહે છે કંઈ. રાજકોટનો દાખલો પણ જોવા જેવો છે. હા, નિલેશ રાજગુરુ લડનારા માણસ. તો ત્યાં પણ અને એટલે બીજો પ્રશ્ન એ કહે છે પાછો અગેન
દિલીપભાઈ, હા કે જે મુખ્ય શહેરો છે ને, મુખ્ય શહેરો હા હા જેને આપણે અત્યારે ભલે સરકારે કોર્પોરેશનના શહેરો વધારી દીધા, હવે નવા ઉમેરો થયા, પણ આપણી દ્રષ્ટિએ અત્યારે સુધી 8 મુખ્ય શહેરો, હા 8 મુખ્ય શહેરો જ્યાં મહાનગરપાલિકાઓ છે, એ શહેર અને એ જિલ્લાઓ સમજી લો તમે. અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, વડોદરા શહેર, વડોદરા જિલ્લો, રાજકોટ છે, જામનગર, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, રીતે સુરત, આ દરેક જગ્યાએ તમે જો જુઓ ને તો તમને સ્ટ્રેટેજિકલી તમને જો સમજવાનો, વિચારવાનો, તમે ઓબ્ઝર્વ કરીને એનાલિસિસ કરવાનો પ્રયાસ કરો તો તમને એ ખબર પડે કે અહીંયા એ જે પરિકલ્પના છે ને રાહુલ ગાંધીની, કે ભાઈ કોંગ્રેસની વિચારધારા માટે લડતા લોકો નેતૃત્વ સંભાળવા જોઈએ જિલ્લા કક્ષા, યસ, અને એ લોકોને એ હદનો પાવર આપવાની વાત છે કે એ લોકો ચૂંટણીમાં ઉમેદવારો પણ નક્કી એમને સેન્સ લેવામાં આવશે ને એ લોકો કરવામાં મોટો નક્કી કરવાના અને 8માંથી એક પણ જગ્યાએ સાહેબ માફ કરે કોઈને ખોટું લાગે તો, આપણે કોઈનો વ્યક્તિગત તમે કોઈ વાત નથી કરતા, પણ હવે તો કોંગ્રેસના જે તમારા સુપ્રીમ લીડર જે કહીને ગયા છે પછી જે નથી થઈ રહ્યું એના ઉપર વાત કરીએ છીએ, તો એમાંથી 8 મહાનગરોમાંથી એ પછી શહેર હોય કે એના જિલ્લા હોય, એક પણ વ્યક્તિ, આ સોનલબેન છે પણ મેં કીધું કે એમની પાસે કોઈ સૈન્ય નથી અને છે તો એ ફાટફૂટ વાળું છે, એવું એક પણ નથી દેખાતું કે જે રાહુલ ગાંધીની જે પરિકલ્પના હતી એને કોઈ જગ્યાએ પૂરી કરવામાં સક્ષમ સાબિત થઈ શકે. એટલે આ ફિયાસ્કો છે એક નંબરનો, આજે છે એ ફિયાસ્કો છે. હવે તમને કહી દઈએ કે જો કઈ રીતે છે, પછી દિલીપભાઈ તો આખું તમને નામ સહિત બધું દેખાડશે, પણ હું તમને કહી દઉં કે જો ધંધુકાના પ્રમુખ તરીકે જે પૂર્વ ધારાસભ્યો છે, રાજેશ ગોહિલ, હે ને, અમરેલીમાં પ્રતાપ દુધાત, બરોબર છે, થરાદમાં ગુલાબસિંહ રાજપૂત, ભાવનગર ગ્રામ્યમાં પ્રવીણ રાઠોડ, ગીર સોમનાથમાં પૂજાભાઈ વંશ, કપડવંજમાં કાળુભાઈ ડાભી, મહેસાણામાં બળદેવજી ઠાકોર, અને સુરત ગ્રામ્યમાં આનંદ ચૌધરી, અને સુરેન્દ્રનગરમાં નૌશાદ સોલંકી. આ બધા કોણ છે? તો કે આ ધારાસભ્ય રહી ચૂકેલા પણ પછી 22માં હારી ચૂકેલા લોકો છે બધા કોંગ્રેસના, જેમને ફરીથી પાછી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલી છે. વલસાડમાં પૂર્વ સાંસદ છે ભાઈ કિશન પટેલ, જે કેટલા વખતથી એમનો કોઈ એકચ્યુઅલી કોઈ વજૂદ કે કોઈ એકચ્યુઅલી અસ્તિત્વ આપણને દેખાતું જાહેરમાં ક્યાંય નથી, હે ને. વડોદરા ગ્રામ્યમાં જસપાલસિંહ પડિયાર, કદાચ આ થોડુંક મને એવો ખ્યાલ છે કે એમાં તમને કહું એની બહુ મોટી કહાની છે. એને ના પાડી હતી ભાઈ મારે પ્રમુખ બનવું નથી, કારણ કે અહીંયા જૂથવાદ એટલું બધું છે. એ માણસનું મને નામ યાદ છે કે મજબૂત માણસ છે, પણ એ જૂથવાદના કારણે ના પાડી ભાઈ મારે નથી, તો એને જ બનાવી દીધો. જેને ના પાડી તો એને જ પ્રદેશ પ્રમુખ બનાવી દીધા, જિલ્લાના પ્રમુખ બનાવી દીધા. તો આવા બ્લન્ડર તો ઘણા બધા કરેલા છે મેહુલભાઈ, ઘણા બધા કરેલા છે. અચ્છા, રિપીટ કોને કરવામાં આવ્યો છે? આમાં તો રિપીટ થયા ને પાછા. રિપીટ પણ તો દાહોદમાં હર્ષદ નીનામાં રિપીટ થયા, ગાંધીનગર જિલ્લામાં અરવિંદસિંહ સોલંકી, હે ને, જામનગર શહેરમાં વિરેન્દ્રસિંહ જાડેજા, હે ને, જામનગર જિલ્લામાં મનોજભાઈ કથિરિયા, બ્રાસ પાર્ટના બહુ મોટી ઇન્ડસ્ટ્રી ધરાવતા માણસ છે, તાકાત વાળો. કોણ? મનોજભાઈ કથિરિયા. પણ મનોજભાઈ કથિરિયાને અગેન પાછા એમના જે લોકલ સમીકરણો છે, અને એમાં પૂનમબેન અને વિક્રમભાઈ ના જે સંબંધો છે, વિક્રમભાઈ માડવ, વિક્રમભાઈ કોંગ્રેસમાં જામનગર આખા જિલ્લામાં કોઈને પણ ક્યાંય એ અનેક વાર હું સાંભળી ચૂક્યો છું, તમે સાંભળી ચૂકેલા છો, આપણે તો અમુક લોકોની તો બળતરાઓ એટલી બધી સાંભળી છે જામનગરમાંથી તે કે આ ભાઈ કોઈને નથી આગળ આવવા દેતા, નથી કોઈને જેને કહેવાય ને સેટલ થવા દેતા. એટલે મનોજ કથિરિયા છે તાકાત વાળા માણસ, પણ મનોજ કથિરિયાને વિક્રમભાઈ કેટલું કરવા દે છે સફળ નહીં થવા. રિપીટ થયા છે, મનોજ કથિરિયા હતા અને રિપીટ થયા છે, પણ કેટલું કરવા દે છે એક સવાલ. અચ્છા, ભીખાભાઈના દીકરા મનોજભાઈ હવે જુનાગઢ જિલ્લામાં રિપીટ થયા પાછા. મોરબીમાં કિશોરભાઈ ચીખલિયા રિપીટ થઈ ગયા, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર રિપીટ થયા, પાટણમાં દેવરભાઈ પટેલ રિપીટ થયા, સુરેન્દ્રનગરમાં નૌશાદભાઈનું બરોબર ચાલી રહ્યું છે એટલે રિપીટ થયા, અને વડોદરા શહેરમાં પૃથ્વી જોશી
અને જિલ્લામાં જસવાલસિંહની આપણે વાત કરીએ અત્યારે. તો રિપીટેડ લોકો આટલા ને એમાંથી અમે ધારાસભ્ય કેટલા અને સાંસદ કેટલા એની અમે તમને જાણકારી આપી. એટલે આમાં તો જે નવસર્જન ક્યાં આમાં કોઈ જગ્યાએ નવો એક ઉત્સાહ, નવું જોમ રેડવાની, નવી ઉર્જાનો સંચાર કરીને એમ કે ભાજપને આ વખતે તમારે ફાઇટ આપવી છે, તો આમાં ખબર નહીં કેવી રીતે આપશો તમે લોકો ફાઇટ. એમ કોંગ્રેસની વાત કરું છું દિલીપભાઈ.